વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું કેજે ભાસ્કર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી. આજે આપણે ડ્રાફ્ટમેન સિવિલના લેસન ભૂકંપ પ્રતિરોધક માળખું કેવી રીતે બનાવવું અને તેનું શું મહત્ત્વ છે તેના વિશે જણાવીશ. હવે હું તમને આગળની સ્લાઇડમાં જણાવીશ કે ધરતીકંપનો ખ્યાલ કેવી રીતે મેળવવો, માળખાકીય સલામતીની જરૂરિયાત સમજવી, નાની અને ઊંચી ઇમારતમાં ધરતીકંપ માટે વિશેષ આવશ્યકતા સમજવી. ભૂકંપ પ્રતિરોધક ઇમારતોનો ખ્યાલ ભૂતકાળના ધરતીકંપોના અનુભવોના લીધે ઘણી સામાન્ય ઇમારતો અને તેમાં આવતી લાક્ષણિક પદ્ધતિઓ દર્શાવી છે, જે આકૃતિ 1માં છે. તમે આ આકૃતિમાં જોઈ શકતા હશો કે આ આકૃતિ ફ્રેમ સ્ટ્રક્ચર છે, જેમાં આપણે પાયાની બાજુ જોશો તો તેમાં ભૂકંપના તરંગોને શોષણ કરી શકે તેવા બેરિંગ એમાં લાગેલા છે, જેથી કરીને ભૂકંપનો પ્રભાવ પાયા સુધી જ રહે, તેના સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. તેમાં ક્રોસ બ્રાસિંગની સિસ્ટમ મૂકવામાં આવી છે, જેથી કરીને બિલ્ડિંગમાં દિવાલોમાં ક્રેકિંગ પડે નહીં. આ એક આધુનિક બિલ્ડિંગ છે જે ભૂકંપ પ્રતિરોધક માળખા દર્શાવે છે. હવે આ પ્રકારની બિલ્ડિંગો હવે આધુનિક સમયમાં સતત બનતી રહે છે, કેમ કે હવે સેસ્મિક લોડની ગણતરી પણ કરવામાં આવે છે. ખાસ કરીને આપણા કચ્છ વિસ્તારમાં જે ઝોન 5ની અંદર આવે છે, જેમાં આવા પ્રકારની ઇમારતો હવે બનતી રહે છે. બરાબર, આવા પ્રકારની જે ઇમારતો હોય છે તેમાં શિયર વોલ પણ વપરાય છે. આ કોન્ક્રીટની દિવાલો જ હોય છે, જે સ્ટીલ વાયર હોય છે તેની સાથે તે બનાવીને ફિક્સ કરવામાં આવે છે. હવે બાંધકામમાં ધરતીકંપ સામે મૂળભૂત પ્રતિકારનો અભાવ હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રતિકાર નીચે મુજબ પ્રાપ્ત કરી શકાય છે. સારા મકાનના સરળ સસ્તા બાંધકામ પ્રથાના સિદ્ધાંતો આ સરળ નિયમોનું પાલન મધ્યમ અથવા મોટા ધરતીકંપના નુકસાનને અટકાવશે નહીં, પરંતુ જીવન માટેના જોખમને અટકાવી શકાય છે. એટલે કે આપણું જે બાંધકામ હોય છે એમાં ભૂકંપ પ્રતિરોધક માળખુંનું મહત્ત્વ શું છે તેના વિશે તમને જણાવું તો, ભૂકંપ પ્રતિરોધક માળખાનો હેતુ ફક્ત જાન અને માલને બચાવવાનો છે. જો તમે ભૂકંપ પ્રતિરોધક માળખુંનો વિચાર કર્યા વગર બિલ્ડિંગની રચના કરો તો તેમાં જાન અને માલનું નુકસાન રહેલું છે. માટે આપણે ભૂકંપ પ્રતિરોધક માળખું બનાવવું ખૂબ જ જરૂરી છે. બિલ્ડિંગનું આયોજન અને લેઆઉટ, જેમાં પૂર્વ આયોજન સામેલ હોય છે. ઓરડાઓ અને દિવાલોનું સ્થાન, દરવાજા અને બારીઓ, માળની સંખ્યા વગેરે. આ તબકે સાઇટ અને પાયાને પણ ધ્યાનમાં લેવા જોઈએ. આપણે બિલ્ડિંગનું જે આયોજન કરીએ છીએ ત્યારે આપણે એ ખાસ જોવું જોઈએ કે આપણે કેવી જમીનમાં પાયાનું નિર્માણ કરવાનું છે, આપણે કેટલા માળનું બિલ્ડિંગ બનાવવાનું છે, પછી એ બિલ્ડિંગને બનાવવા માટે કયા મટિરિયલનો ઉપયોગ કરવાનો છે, તે બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે એ પણ ખાસ જોવું જોઈએ કે આપણું જે બાંધકામ જ્યાં કરવાનું છે ત્યાં ભૂકંપીય પ્રભાવિત ક્ષેત્ર છે કે નહીં. જો હોય તો તેના માટેનું આગોતરું આયોજન પણ કરવાનું હોય છે. હવે આપણે આગળ જોશું કે માળખાકીય ફ્રેમિંગ સિસ્ટમનું લેઆઉટ અને સામાન્ય ડિઝાઇન પાશ્ચિય પ્રતિકારને સજ્જ કરવા પર વિશેષ ધ્યાન સાથે આવતા લોડ અને જટિલ વિભાગોની વિચારણા કરવામાં આવે છે. ઇમારત કે જે ભૂકંપથી બચવા માટે બનાવવામાં આવી છે, આવી ઇમારત ખાસ ટેકનોલોજી સાથે બનાવવામાં આવે છે. જો કે 100% સુરક્ષિત અને ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર કોઈ બિલ્ડિંગ બની શકે નહીં. શા માટે ભૂકંપ પ્રતિરોધક માળખાની ડિઝાઇનની જરૂર છે? ઇમારતો અથવા માળખા સામાન્ય રીતે ફક્ત ભાર સહન કરવા માટે રચાયેલા છે. જો કે ભૂકંપની ઘટનામાં જમીન આમ તેમ હલી જાય છે. કેવી રીતે બાંધકામ કરવું? બાંધકામ કરવા માટે સંખ્યાબંધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. તાલીમાર્થી મિત્રો,
જ્યારે પણ આપણે ભૂકંપ પ્રતિરોધક માળખાનો વિચાર કરીએ ત્યારે આપણે એમ વિચારીએ કે આપણું મકાન ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તૈયાર કરવાથી બનાવી નાખી તો આપણે ભૂકંપથી સેફ છીએ, પણ એ વસ્તુ સાચી નથી. બસ તેની અસરોને ઘટાડવા માટે ભૂકંપ પ્રતિરોધક માળખું બનાવી. ભૂકંપ એ કુદરતી ઘટના છે અને કુદરતની શક્તિ અમાપ છે. આપણે તેને કોઈ તાગ મેળવી શકતા નથી. એટલા માટે ભૂકંપ પ્રતિરોધક માળખાનો હેતુ એટલો જ છે કે આપણી જાનમાલ બચી શકે અને આપણી બાંધકામને ઓછું નુકસાન થાય. તો આના માટે હવે આધુનિક પદ્ધતિઓ અત્યારે આપણા બાંધકામ ક્ષેત્રમાં આવી છે, જેના વિશે આપણે જોશું. તો તેમાં સિસ્મિક રેટ્રોફિટિંગ છે. સિસ્મિક રેટ્રોફિટિંગનો અર્થ છે જૂની ઇમારતનો ભૂકંપ સામે પ્રતિકાર પૂરો પાડવો. ભૂકંપ દરમિયાન મધ્યમથી મોટા માળખાકીય નુકસાનથી બચાવી શકે છે. સિસ્મિક રેટ્રોફિટિંગ સામાન્ય રીતે ઘરની કિંમતના 1% થી 3% વચ્ચે ખર્ચ થાય છે. ઝોન એમાં ચણતરમાં અંદરના તમામ પાર્ટીશનો ઇમારતોની બાજુઓ પર તેમજ ટોચ પર હોવા જ જોઈએ. શ્રેણી 1 અને શ્રેણી 2ની ઇમારતોના પેરાપેટને મજબૂત બનાવવું આવશ્યક છે અને મુખ્ય માળખાકીય સ્લેબ અથવા ફ્રેમમાં રાખવામાં આવે છે. લોડ સ્થળાંતર માટે દિવાલોમાં મજબૂતીકરણ કરાય છે. જમીનની આ ગતિ બિલ્ડિંગ પર વધારાનો આડો ભાર લાદે છે, જે તે ટકી શકવા માટે અસમર્થ છે, સિવાય કે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવે. ધરતીકંપ પ્રતિરોધક માળખું બનાવવું ખૂબ જ સસ્તું છે. સામાન્ય રીતે લગભગ બિલ્ડિંગના માળખાકીય ખર્ચના 5% જેટલો જ ખર્ચ થાય છે. દિવાલોને અસરકારક રીતે એક સાથે બાંધવી આવશ્યક છે. જમીનની ધ્રુજારીને કારણે ઊભા સાંધામાં વિભાજન ના થાય તે માટે ટ્રસને સહાયક દિવાલો પર મૂકવું આવશ્યક છે અને તેમના જડતાના બળને સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા હોય છે. ઝોન A, B અને Cમાં બાંધકામની અમુક શ્રેણીઓને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. હવે તમને આ ટેબલમાં કેટેગરી જે ભૂકંપની કેટેગરી છે 1, 2, 3, 4 આપેલી છે અને હવે આ પ્રકારની જે કેટેગરી હોય છે એમાં આપણે બિલ્ડિંગની મજબૂતાઈનો જે કેવી રીતે કરી શકાય તેનો ઉલ્લેખ આમાં કરેલો છે. બરાબર છે. કેટેગરી 1માં તમારે જે સોફ્ટ સોઇલ હોય છે તેની ઉપર ધ્યાન દેવાયેલ છે. કેટેગરી 2માં તેમાં સોફ્ટ સોઇલ અને મધ્યમ કક્ષાની માટીનો ખ્યાલ છે. ઝોન 3માં પણ આવી રીતે નરમ અને જે ફર્મ ટાઈપ સોઇલ હોય છે તેનો ઉલ્લેખ છે અને આપણે કેટેગરી 4માં પણ સોઇલ ની ફર્મ ટાઈપનો ઉલ્લેખ આમાં છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભૂકંપ પ્રતિરોધક ઇમારતો તેમની ભૂકંપની તીવ્રતા પર આધાર રાખે છે. ડિઝાઇન ઇજનેરો માટે નીચેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ ખૂબ મહત્ત્વના રહે છે, જે આ મુજબ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1893 થી 1984 વિવિધ ઝોન બતાવે છે. તેમાં આ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો કોડ છે 1893 થી 1984 તેમાં વિવિધ ઝોન છે. A, B, C, D, 1, 2, 3, 4 એવી રીતે એમાં વ્યાખ્યાયિત કરેલા છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1893 થી 2002ના કોડમાં ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન માટેના માપદંડ આપેલા છે. અત્યારે તેનું 5મું પુનરાવર્ત રિવિઝન પણ આવી ગયું છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 4958 થી 1993માં ભૂકંપ પ્રતિરોધક માટેના પ્રેક્ટિસના કોડ આવેલા છે. ઇમારતોની ડિઝાઇન અને બાંધકામ માટેનો એમાં ઉલ્લેખ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 13827 થી 1992માં ભૂકંપમાં સુધારો કરવા માટેની માર્ગદર્શિકા, ઓછી તાકાતની ચણતરની ઇમારતોનો પ્રતિકાર કરવાનો તેમાં ઉલ્લેખ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 13920 1997ની અંદર ભૂકંપ વિગતો માટેનો પ્રેક્ટિસ કોડ, જેમાં સિસ્મિક દળોને આધીન પ્રબલિત કોન્ક્રીટ માળખા દર્શાવવામાં આવ્યા છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 13935 1993માં રિપેર અને સિસ્મિક માટેની માર્ગદર્શિકા ઇમારતોના મજબૂતીકરણ માટે દર્શાવવામાં આવી છે. ધરતીકંપ પ્રતિરોધક ઇમારતો માટે
વિશેષ આવશ્યકતાઓ કઈ કઈ છે તે જોશું. નાની ઇમારતોનો ધરતીકંપ પ્રતિકારમાં કેટલીક સાવચેતી અને પગલાં લઈને વધારો કરી શકાય છે. સાઇટ પસંદગીઓ, મકાન આયોજનો અને બાંધકામ સામગ્રી પર ધ્યાન આપવામાં આવે છે. હવે તમને જણાવું તો આપણે ભૂકંપ પ્રતિરોધક માળખું બનાવવું હોય તો આપણે સૌપ્રથમ તો સાઇટ જોવી પડે કે સાઇટ આપણી કેવી છે, સપાટ મેદાનમાં છે કે પહાડી વિસ્તારમાં છે. તો આ માટે આપણે બજારમાં ઉપલબ્ધ બિલ્ડિંગ મટિરિયલની પણ માહિતી મેળવવી પડે છે. ત્યારબાદ આપણે જોતા હોઈએ છીએ કે આપણે જે બિલ્ડિંગ બનાવવું છે તે કેવા પ્રકારની જમીન છે, ઢોળાવવાળી જમીન છે, સપાટ જમીન છે, તે પ્રમાણે જોતા હોઈએ છીએ. આપણે આ આકૃતિ તમે જે જોઈ રહ્યા છો તેમાં જોશો કે સપાટ મેદાનની અંદર જે આપણે કોલમ ઊભા કર્યા છે તો કોલમની હાઇટ બિલકુલ ઓકે છે, સમાંતર છે, તેમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો નથી. તેની પહોળાઈ પણ બરાબર હોય છે. પણ જ્યારે પહાડી વિસ્તારમાં જ્યારે મકાન તમે બનાવો તો ત્યારે તમે જોતા હશો કે તેમાં કોલમ હોય છે તેની સાઇઝ બરાબર હોતી નથી, કેમ કે તે ત્યાંની જમીન ઢોળાવવાળી હોય છે, ત્યાં કોલમ નાના મોટા હોઈ શકે. પણ આવા પ્રકારના કિસ્સામાં એવું થતું હોય છે કે આવા પ્રકારના બાંધકામમાં મકાનનો વજન સેન્ટરમાં હોતો નથી, એટલે પહાડી વિસ્તારમાં જ્યારે ભૂકંપ આવે ત્યારે બિલ્ડિંગ રક્ષિત રહી શકતી નથી. આવા પ્રકારના સ્ટ્રક્ચરમાં આપણે બેરિંગ વાપરીને બિલ્ડિંગને આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ. હવે આપણે આગળ જોશું કે હવે આપણે સાઇટ પસંદગી, બિલ્ડિંગ પ્લાનિંગ અને ફાઉન્ડેશનનું જોશું. તો હવે ફાઉન્ડેશનમાં વાત કરી. હવે એક માળની ઇમારત માટે 750 mm અને 2 માળની ઇમારત માટે 900 mmથી ઓછી પહોળાઈ ના હોવી જોઈએ. જો નરમ માટી માટે 1 મીટર અને ખડકાળ માટે 0.45 મીટરથી ઓછી ઊંડાઈ ન હોવી જોઈએ. યોગ્ય રીતે એને કોમ્પેક્ટ કરેલું હોવું જોઈએ. તમે જોઈ શકતા હશો આકૃતિ નંબર 2માં કે કેવી રીતે આપણે દિવાલનું એક સેક્શન આપેલું છે, તેમાં કેવી રીતે આપણે જોઈ શકતા હશો મેશનરી કરેલી છે. બરાબર છે. આગળ જોશું. પથ્થરનો જે ચણતર કિસ્સામાં દરેક પથ્થરને તેના પહોળાઈ ફેસ પર સપાટ મૂકવો જોઈએ. તેની ખાતરી કરવા માટે દિવાલની જાડાઈમાં પથ્થરોની લંબાઈ મૂકો. દિવાલની અંદર અને બહારના ફેસ એકબીજા સાથે જોડાયેલા છે તે ખાસ જોવું જોઈએ. હવે ઈંટ ચણતરના કિસ્સામાં યોગ્ય રીતે પાકેલી ઈંટોનો જ ઉપયોગ કરવો. સારું બોન્ડ પસંદ કરવું જોઈએ. હવે આપણે ચણતર કામના કિસ્સામાં મુખ્યત્વે 2 રીતે ચણતર કામ કરતા હોય છીએ. એક તો ઈંટનું ચણતર કામ, પથ્થરનું ચણતર કામ અને કોન્ક્રીટ બ્લોકનું ચણતર કામ. એના માટે આપણે અલગ અલગ પ્રકારના બોન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એવા બોન્ડ પસંદ કરવા જોઈએ જેથી એ ભૂકંપ પ્રતિરોધક માળખું બનાવવામાં મદદરૂપ થઈ કે તેના સાંધા એક સીધી લીટીમાં ના આવે તેનું પણ ખાસ ખ્યાલ રાખવું જોઈએ, કેમ કે જો સાંધા સીધી લીટીમાં તમે રાખો તો મકાનનું સ્ટ્રક્ચર ફેલ થવાની શક્યતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બોન્ડ અને એના બોન્ડિંગમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે આગળ જોશું. સામાન્ય રીતે 450 mmથી વધુની દિવાલો ટાળવી જોઈએ. દિવાલની લંબાઈ 6 મીટર સુધી મર્યાદિત હોવી જોઈએ. ક્રોસ દિવાલોથી ચણતરને મજબૂત બનાવવું, પાર્ટીશન બનાવવું વધુ સારું હોય છે અને તે સસ્તું પણ પડે છે. દરવાજા અને બારી ખોલવા. તો વિન્ડોને સમાન સ્તરની રાખવી જોઈએ. દિવાલના છેડે દરવાજા ન મૂકવા જોઈએ. તે ક્રોસ દિવાલથી ઓછામાં ઓછું 500 mm અંતર હોવું જોઈએ. 2 બારી વચ્ચે સ્પષ્ટ પહોળાઈ 600 mm કરતાં ઓછી ન હોવી જોઈએ. તમે આકૃતિમાં જોઈ શકતા હશો કે મકાનમાં બારી અને દરવાજાનું સ્થાન કઈ રીતે રાખવું. તો દરવાજો દિવાલની ધાર ઉપર ના હોવો જોઈએ, બારી દિવાલની ધાર વચ્ચે ના હોવી જોઈએ, બલકે દિવાલની વચ્ચોવચ્ચ હોવી જોઈએ, જેથી કરીને તેમાં જે ઉપરના બાજુ જે ડેડ લોડ લાગતા હોય છે તેને સ્થળાંતરિત પાયા સુધી કરી શકાય. નહીં તો ભૂકંપ આવે ત્યારે આવી રીતના જો હોય તો તિરાડો પડવાની શક્યતા રહેલી છે. માટે બારી દરવાજાના સ્થાન આયોજનપૂર્વક કરવા જોઈએ. હવે આપણે આગળ જોશું છાપરા વિશે. 6 મીટરથી વધુ ગાળાની ઢાળવાળી છતમાં ટ્રસનો ઉપયોગ કરવો. 4 બાજુ ઢાળવાળી છતમાં ઇમારતનો એક કરતાં 2 બાજુનો ઢોળાવ વધુ મજબૂત હોય છે. હવે આપણે છજા વિશે વાત કરીએ. તો છજા 0.9 મીટર સુધી પ્રોજેક્ટિવોને મર્યાદિત કરો, એટલે કે એનું પ્રોજેક્શન 0.9 મીટર સુધી જ રાખવું. માટે બીમ અને કોલમનો ઉપયોગ કરવો. પારાપેટ વિશે ખ્યાલ મેળવી.
ચણતર પેરાપેટ દિવાલ સરળતાથી તૂટી શકે છે. 300 mm સુધી ઈંટો સાથે પેરાપેટ બનાવો અને ત્યારબાદ લોખંડ રેલિંગ કરવી. કોન્ક્રીટ અને મોટાર વિશે જાણીતો. મોટાર બનાવવા માટે નદીની રેતીનો ઉપયોગ કરો. સારી કપચી અને સિમેન્ટ વાપરો. હવે આપણે પારાપેટ ખૂબ મહત્ત્વની હોય છે. જ્યારે ભૂકંપ આવે તે સૌ પ્રથમ આપણે ઉપરના ભાગે જો દિવાલમાં ઉપરના ભાગે સુપરસ્ટ્રક્ચરમાં પેરાપેટ બનાવી. હવે પારાપેટ જો તમે સંપૂર્ણ રીતે બનાવેલી હોય તો ભૂકંપમાં આપણે કંપનના લીધે તે પડવાની શક્યતા હોય છે અને જાનહાનિ થવાની શક્યતા હોય છે. તો આના માટે તમારે શું કરવું કે પારાપેટ બનાવો તો એનું ચણતર અમુક હદ સુધી કર્યા બાદ લોખંડની રેલિંગ રાખી દેવી જોઈએ. એ તમને સસ્તી પણ પડે અને જાનમાલની નુકસાનની પણ શક્યતા ઓછી રહે છે. તે ખાસ ધ્યાન રાખવું. અને બિલ્ડિંગ મટીરિયલ વાપરો. મકાનમાં સેસ્મિક ફોર્સ લાગવાથી નુકસાન થવાનું મુખ્ય કારણ છે કે બિલ્ડિંગ મટીરિયલ. જો તમે સારું મટીરિયલ વાપરશો તો તમને સ્ટ્રેન્થ સારી મળશે, મજબૂતાઈ સારી મળશે અને બિલ્ડિંગ ભૂકંપ સામે રક્ષિત થઈ શકશે. હવે આગળ આપણે ચર્ચા કરીશું. એગ્રીગેટ સારી રીતે ક્રમાંકિત અને કોણીય હોવા જોઈએ. પહેલાં પાણી, સિમેન્ટ, એગ્રીગેટ ઉમેરીને શુષ્ક મિશ્રણ હોવું જોઈએ. ત્યારબાદ તેમાં પાણી નાખી વ્યવસ્થિત મોટારમાં એને રૂપાંતરિત કરી દેવું જોઈએ. હવે આપણે બેન્ડ્સ જોઈએ. નીચેના આરસીસી બેન્ડ આપવા જોઈએ: પ્લિન્થ બેન્ડ, લિન્ટલ બેન્ડ, રૂફ બેન્ડ, ગેબલ બેન્ડ. તો આ જે બેન્ડ છે એનો ઉપયોગ શું છે? આ બધા બેન્ડનો ઉપયોગ કરીને મકાનના લોડોને વ્યવસ્થિત રીતે સ્થળાંતરિત કરીને મકાનને રક્ષિત કરવાનું છે. તો આ પ્રકારના બેન્ડનો ઉપયોગ હવે આધુનિક બિલ્ડિંગમાં ખૂબ જરૂરી છે અને આ પ્રકારના બેન્ડનો ઉપયોગ કરવો પણ ખૂબ જ હિતાવહ છે. આરસી બનાવવા માટે બેન્ડની લઘુત્તમ જાડાઈ 75 mm છે અને 8 mm વ્યાસના ઓછામાં ઓછા 2 બાર જરૂરી છે. તમે જોઈ શકતા હશો આમાં કેવી રીતે લિન્ટલ બેન્ડ, રૂફ બેન્ડ અને આવા અલગ અલગ પ્રકારના બેન્ડ આપેલા છે, જેની મદદથી આપણે જે એની પર સેસ્મિક ફોર્સ કાં તો લાગે તેથી મકાનને રક્ષિત કરી શકીએ અને એમાં ક્રેકિંગની શક્યતા નહીવત કરી શકીએ. જો દિવાલનું કદ મોટું હોય તો ત્રાંસા અને વર્ટિકલ બેન્ડ પણ હોઈ શકે છે. રેટ્રોફિટિંગ એટલે એમાં માળખું તૈયાર કરેલ છે જેની સમજ મેળવશું. બેઝ આઇસોલેશન બેરિંગ પેડ હવે વિકસાવવામાં આવ્યા છે જે લીડ રબર બેરિંગ કહેવામાં આવે છે. તમે જોઈ શકતા હશો આકૃતિ 5માં લીડ બેરિંગ કેવી રીતે પેડ્સ લગાવેલા છે જે નીચેથી આવતા ફોર્સને ફક્ત પાયા સુધી જ રાખે છે, સબસ્ટ્રક્ચરને સુપરસ્ટ્રક્ચરમાં જવા દેતા નથી અને મકાનને રક્ષિત કરે છે. બેઝ આઇસોલેશનનો ખ્યાલ એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યો છે. જમીન હચમચી જાય છે ત્યારે રોલરો મુક્તપણે રોલ કરે છે પરંતુ ઉપરની ઇમારત પર દબાણ ખસેડાતું નથી. આમ બિલ્ડિંગમાં કોઈ બળ સ્થળાંતરિત થતું નથી. જમીનની ધ્રુજારીને કારણે સરળ રીતે ભૂકંપનો અનુભવ થતો નથી. હવે જો એ બિલ્ડિંગ લવચીક પેડ્સ પર પ્રતિકાર પ્રદાન કરે છે. આ ઉપકરણોને બેઝ આઇસોલેટેડ ઇમારતો કહેવામાં આવે છે. આ બેઝ આઇસોલેશન ટેકનોલોજીની મુખ્ય વિશેષતા એ છે કે તે બિલ્ડિંગને સુરક્ષા આપે છે. તમે જોઈ શકતા હશો આ ચિત્ર છે ભુજની સિવિલ હોસ્પિટલનું, જ્યાં આ બેરિંગ પેડ આપેલા છે જેમાં સેસ્મિક બળો જો લાગે તો ફક્ત આ કોલમ સુધી જ લાગે છે, તેના સબસ્ટ્રક્ચર સુપરસ્ટ્રક્ચરમાં પહોંચવા દેતા નથી. તો આ પ્રકારના આપણે બેરિંગ પેડ્સ આપણા કચ્છની અંદર ભુજ હોસ્પિટલમાં લાગેલા છે. રબર આઇસોલેશન બેરિંગ અત્યંત સ્થિતિસ્થાપક હોવાથી તેઓ કોઈપણ નુકસાન સહન કરી શકે છે. રબર ગતિ ઉર્જા તેનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં કરે છે અને ઉર્જાને ઘટાડી મકાનના સ્પંદનો ધીમા કરે છે. એરોસ્પેસ સ્ટ્રક્ચરમાં ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ લેવાય છે. હાલના વર્ષોમાં વિશ્લેષણાત્મક બાજુએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નજીકના ભવિષ્યમાં ઘણા ગતિશીલ ઇમારતોમાં ડાયનેમિક સ્માર્ટ ઇમારતો શબ્દ પોતે જ જોડાયો હોવાનું જણાય છે. જાપાનમાં કાજિયા કોર્પોરેશન ડાયનેમિક ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગનો ખ્યાલ આવે છે. કાજિમા કોર્પોરેશન ડાયનેમિક ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગની વાત તમને કરું તો તે ભૂકંપ જે જાપાન છે અને કેલિફોર્નિયા, જ્યાં અવારનવાર ટેક્ટોનિક પ્લેટો ટકરાવાના લીધે ભૂકંપ આવતા હોય છે, આફ્ટરશોક આવતા હોય છે. તો ત્યાં તો આવી રીતના ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગનો ખ્યાલ પહેલેથી જ વિકસેલો છે. આપણા ભારતની વાત કરીએ તો ભારતની અંદર જ્યારે 2001નો ભૂકંપ આવ્યો ત્યારબાદ
આપણે આ ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ શબ્દ ખ્યાલમાં આવ્યો છે અને એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારનું ભૂકંપ પ્રતિરોધક માળખાની તૈયારી કરી છે. અને આપણે શક્ય હોય ત્યાં સુધી આપણી ઇમારતો અને જાનમાલનું નુકસાન ના થાય તેની આવી ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગોના નિર્માણ વડે એની રક્ષણ કરવાની આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે મારા તાલીમાર્થી મિત્રો, હું આજના આ લેક્ચરમાં તમને ભૂકંપ પ્રતિરોધક માળખું કેવી રીતે બનાવવું અને તેના માટેની કઈ કઈ આધુનિક સિસ્ટમો છે તેના વિશે તમને ખ્યાલ આજે તમને આપ્યો છે. હવે હું તમને આજની નોંધપોથીમાં નોંધ કરાવી કે સેન્ડવ સિસ્ટમ શું છે, તેનાથી કેવી રીતે આપણું રક્ષણ કરી શકાય તેના વિશે તમારી નોંધપોથીમાં નોંધ કરી તમારા ઇન્સ્ટ્રક્ટરને બતાવજો. અને તમે પણ આપણી ભુજની સિવિલ હોસ્પિટલમાં જે રીતે મેં તમને આજે આકૃતિમાં બેરિંગ પેડ બતાવ્યા તેવા બીજા ક્યાં ક્યાં ભારતના રાજ્યોમાં તેનો ઉપયોગ થાય છે તેની પણ તમે નોંધ સર્ચ કરીને તમારી નોંધપોથીમાં નોંધીને તમારા સરને બતાવજો. આજે મારા ભૂકંપ પ્રતિરોધક માળખાનો આ લેસન અહીં પૂર્ણ કરું છું. આભાર આપ સૌનો.